હા મિત્રો નમસ્તે. વાત કરવી છે આરોગ્યની, દૂધની, સફેદ ઝેરની. આમ તો એને ઝેર જ કહેવું પડે. એટલું બધું ડુપ્લિકેટ દૂધ આવે છે તેની વાત પૂછોમાં તમે. આજના 50 વર્ષ પહેલાના માણસને, 50 વર્ષ પહેલાના માણસને આજની આપણી આ એક ડીશ ખવડાવી દીધી હોય ને તો એ માણસ મરી જાય. એટલું ઝેર આપણા ખાદ્ય પદાર્થોમાં, શાકભાજીમાં, દૂધમાં, ફળોમાં અને ખાદ્ય પદાર્થોમાં બધે આવે છે. એટલું આપણે રાસાયણિક ખાતર, એટલી પેસ્ટિસાઇડ દવાઓ વાપરીએ છીએ. આ બધું તો આપણે શાકભાજીની તો વાત સમજ્યા. પણ મિત્રો, દૂધ જે આપણે સર્વ આહાર કહીએ છીએ, ખાવામાં રોજ લઈએ છીએ, નાના જન્મેલા બાળકોને આપણે પણ દૂધ આપીએ છીએ. આ દૂધ આપણું ઘરનું ન હોય, ઘરની ગાયનું ન હોય, આપણી સામે દોયેલું ન હોય, આપણું ન હોય ને તો એમાં ઝેર છે. એ સફેદ ઝેર છે. દૂધને સફેદ ઝેર કહેવું જોઈએ. મને યાદ છે, એક અમારી વિશ્વા નાની હતી ને ત્યારે ખૂબ માંદી પડતી ને ત્યારે હું એક પીડિયાટ્રિક ડોક્ટર ડોબૈયા સાહેબ પાસે ગયો તો ડોબૈયા સાહેબ વાત કરી હતી તેને દૂધ ખવડાવો છો. એટલે મેં આમ ફક્રથી કીધું, હા સાહેબ દૂધ બહુ ખવડાવું છું. કે દૂધ બંધ કરી દો એટલે માંદી પડતી બંધ થઈ જશે. હું કેમ? તો સાહેબે એક દાખલો આપ્યો હતો કે અમારી ભાણકી જ્યારે જ્યારે અહીંયા આવે ને, બેન ઘરે આવે ત્યારે એ ભાણકી માંદી થઈને જાય. એટલે એના સસરા એમ કહે, બેનના સસરા, કે તારો ભાઈ તો ડોક્ટર છે, પીડિયાટ્રિક છે, કેમ માંદી પડે છે? એટલે મને કે ડોબૈયા સાહેબ કે મને વિચાર આવ્યો કે આવું કેમ થાય. પછી બહુ સંશોધન કર્યું, ખબર પડી કે આ ઝેર દૂધમાં આવે છે. મિત્રો, બાળકો માંદા પડતા હોય એની પાછળનું કારણ દૂધ છે. આવું દૂધ ખવડાવવું ને એના કરતા દૂધ ન ખવડાવવામાં લાભ છે. મિત્રો, તમે વિચાર કરો. એક હું તમને સામાન્ય દાખલો આપું. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલાનો સમય યાદ કરો. કેટલી ગાયો હતી, કેટલી ભેંસો, પશુપાલન કેટલું બધું હતું આપણા ગામડામાં. જબરજસ્ત. આપણો ખેતી પ્રધાન દેશ અને સાથે આપણે પશુઓને પાળીએ. કેટલું પશુ. મને યાદ છે, અમારા ગામ આકોલવાડીની અંદર સવારે અમે ગાયો મૂકવા જતા ને ત્યારે આખી બજાર ગાયોની ભરેલી હોય. કલાક સુધી ગાયો જાય અને સાંજે ધણ આવે ને ત્યારે આમ ઓટા ઉપર ચડી જવું પડે. અને કેટલાક ગામમાં 2, 5, 10 ઘર તો એવા હોય છે કે એના પોદળાઓ હોય ને, પોદળાઓ વીણીને એનો ઢગલો કરીને વેચે ને એમાં એના 5, 10 ઘરનું તો એમ ગુજરાત એના પોદળાઓ ઉપર ચાલતું, રખડતા શેરીના પોદળાઓ ઉપર. અને એ સિવાય ભેંસો એટલી હતી. ગામની પાદર વડલા પીપળા ઉપર ખાડું, એટલે ભેહુંનું ટોળું રાખતા. સકુ બાપાનું ખાડું ને મોહન બાપાનું ખાડું ને એવી રીતે ખાડાઓ હતા. એ જગ્યા માટે થઈને ઝઘડતા, બાંધતા. એટલા બધા ખાડા ઉભા રાખવાની જગ્યા ક્યાંય ન મળતી. એટલું ઢોર ઢોર ઢોર. અને એ સમયે આપણી ઘરે એક પરી દૂધ આવતું, દૂધાણું.